હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યુ વન બ્લોગ. તો બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આજે છે રવિવાર. તો રવિવાર છે એટલે અમારા જે ભાઈ છે એ રખડે છે અને આજે સ્કૂલે રજા છે એટલે આખો દિવસ ગીત ગાવાનું ચાલુ કાર્યક્રમ કરી દીધો છે. ગીત ગાવાનું ચાલુ કરી દીધું છે અત્યારે સવારનું. અને અમારા જે બેન છે એ રખડે, આ ભાઈ જે છે રખડે. અને હું જે છું એ મારું જે ભરતકામ છે એ કરી રહી છું અત્યારે, કારણ કે મારે એમના ગુરુવરીને દેવાનું છે. એટલે તો અત્યારમાં તમે જોઈ રહ્યા છો કે નાયા ધોયા વિનાનો એ બ્લોગ છે બનાવવાનું ચાલુ કરી દીધો છે. અને અત્યારે જો હું મારું આ કામ કરી રહી છું, આ કામ કરી લો પછી આજે કામ કરવાનું છે. અને એ છે રિક્ષા આવી કેમ છે મારી યુટ્યુબ ફેમિલી. તો અત્યારે જો હું પાછી આવી ગઈ છું અને અત્યારે હું ઉપર છું અને ઉપર બેઠા બેઠા આપણી જે માટી જે છે એ હું સાફ કરી રહી છું. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા કાંકરા જે હોય છે આવી ગયા છે. તો મેં લાઈન થોડીક જે માટી છે સાફ કરી નાખું. તો માટી સાફ કરવા માટે લીધી હતી અને એકદમ મસ્ત માટી આવી ગઈ છે, કાળી એવી. તો આ જે માટી છે ને એ મારે આપણા જે કુંડા છે એની અંદર નાખવાની છે. અને પછી એની અંદર શાકભાજીને એવું બધું વાવવાનું છે. તો આમ મને શાકભાજી કઈ રીતે વવાય ને એની અંદર શું નાખાય શું નહીં એ એટલી બધી મને ખબર નથી પડતી. એટલે તમે લોકો જે છે, તમને લોકોને જો ખેતીમાં ખબર પડતી હોય તો મને કોમેન્ટમાં કહેજો કે આ માટી જે છે એનું શું કરવાનું, કઈ રીતે જે બધું છે ઉગવવાનું. આમ તમે સાંભળ્યું હતું કે આની અંદર જે છાણિયું ખાતર હોય ને એવું આની અંદર નાખવાનું હોય ખાતર. તો એ તો મારા એક જાણકારીમાં છે ને એક બેન, એક દાદી, એમને ત્યાંથી હું લઈ આવીશ, કારણ કે એ લોકો ત્યાં ગાયું છે ને તો ત્યાં છાણિયું ખાતર મળી રહેશે આપણને. તો ત્યાંથી હું છાણિયું ખાતર લાવવાની છું. અને પછી જે આ કુંડા છે એની અંદર આ બધું માટીની ખાતરને એવું બધું નાખી દઈશ. અને પછી આપણું જે શાકભાજી ઉગાવવાનો જે પ્રોગ્રામ છે ચાલુ કરી દઈશ. તો એની માટે બિયારણ લેવાનું ને એવું બધું હોય ને તો એવું કેવું બિયારણ લેવાનું, શું લેવાનું એ જરીક તમે લોકો મને કોમેન્ટમાં જણાવી દેજો, કારણ કે મને એટલી બધી ખેતીમાં ખબર નથી પડતી. પણ બહાર જે કેમિકલવાળી શાકભાજી આપણને મળે છે એના કરતાં આવી રીતે ઘરે ઓર્ગેનિક રીતે આપણે શાકભાજી ઉગાવીએ તો એ આપણા માટે વધારે સારી કહેવાય. એટલે મેં વિચાર્યું છે કે આજ પછી હું શાકભાજી જે છે એ ઘરે ઉગાવીશ. એટલે આપણી જે માટી છે એ હું સાફ કરી રહી છું. અને આ માટી આમ તો ઓછી પડશે, કારણ કે હજી 4-5 કુંડા છે આપણી પાસે. અને એક માટલું જે છે એ મારે તોડવાનું છે અને એની અંદર પણ જે આ માટી છે ભરવાની છે. તો માટલું મને કાંઈ તોડતા આવડતું નથી, તો હું મારી રીતે તોડીશ, ભગવાન કરે ઠીકથી તૂટી જાય તો સારું. અને અત્યારે તો જો હું ઉપર છું અને આ માટીની સુગંધ એવી આવે છે ને તો આમ મનમાં એમ થાય છે કે માટી ખાઈ લઉં, એ મસ્ત સુગંધ આવે છે માટીની. તો અત્યારે હું ઉપર આવી રીતે માટી સાફ કરી રહી હતી. અને અમારા ભાઈ જે છે તમે જોઈ શકો છો કે રોજની જેમ દેકારા પડકારા કરી રહ્યા છે. એ દેકારા કરવા છે એને બીજું કંઈ કામ ન હોય. અને અહીંયા તમને બતાવું તો આ અમારા ઉપરવાળાનું છે, એટલે બાજુવાળાનું છે. એમ ઉપરવાળા ને એ લોકોએ પણ આવી રીતે કુંડામાં બધું ઉગાવ્યું છે. એ લોકો વધારે આવી રીતે ફૂલ, ગુલાબ ને એવું બધું વધારે એવું છે. તો મને કંઈ એટલો બધો આઈડિયા નથી કઈ રીતે શાકભાજીને બધું ઉગાવવું. તો તમે લોકો મને કોમેન્ટમાં કહેજો, ત્યાં સુધીમાં હું પાછી આવું માટી જે છે બધી સાફ કરી. તો કેમ છો મારા મિત્રો. તો અત્યારે અમે જમીન ઉપર આવી ગયા છીએ અને માટી મેં જે છે સાફ કરી એના પછી વિડીયો નથી બનાવી છે, કારણ કે ઘરે આવી ગયા હતા મહેમાન. અને અત્યારે અમે સુવા માટે ઉપર આવ્યા છીએ. અને અમારા જે ભાઈ છે બેન છે મોટા, એ સુઈ ગયા છે ગોદડને, કારણ કે છે ખૂબ જ ઠંડી. હું પણ સુવા જઈ રહી છું. અને તમને જે આ બ્લોગ છે થોડુંક પસંદ આવ્યો છે લાઈક કરતા જજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. ઘણા સમય પછી વિડીયો બનાવ્યો ને એટલે બોલવામાં થોડી અટકાશું. અને આનો વિડીયો મેં પ્રોપરલી નથી બનાવ્યો, થોડુંક આડું થઈ ગયું છે વિડીયો.